તમે એવું બોલો એનું નામ ના બોલો તો કટોડાથી ભૂંડા માળા ભૂત પલી ધૂણ્યું હોય એટલે આ એમ બોલતો તો નામ બોલ સેવકના નામ કહી દો ભાણા હવે તાર પેટમાં દુખવાનું કોને થયું તું એવું તારે બોલવાનું પ્રકાશ પેટમાં કોકને દુખતું હોય ને એવું કોને થયું તું હું ભગલાની મેળવી સભા તો હું કટોડાથી પધારીનો પધારી તો સભા વાળો તો ભૂંડા માળા દેવ મારે મેળડીને કઈ બેહણા આરામ પડે બોલો મારી મેલડી બોલો ચાડું મને આરામ લાગે સભા વાળો કોઈ દી મારી હોર પસેડી જઈ નહીં મારો દેવ નો જવા દે અને ભૂંડામણા ભગલાની મેરડી ધૂણું સભાવાળો આ કે ભૂંડામણા 21 ને 51 ને કટોડા બોલું છું 1237 દાણા ધૂણી હતી સભાવાળો બીજી ત્રીજી વાત ન કરું ભૂંડામણા પણ સામે એવી મારી હોર જોઈ જોઈએ મારા દીવાની નાભીની ભૂંડામણા કગર હોઈ જોઈએ કટોડાની મેરડી ધૂણું સભાવાળો હવે મને રંગ જામ્યો તે મને જમાડી છે આજે મને વગાડી દીધી ડાકલે ભૂંડામણા બોલો મારી બોલો એ ભૂવા પણ કરવા ગયા તા ભૂવા મારા એ ભૂવા પણ કરવા ગયા તા ભૂવા મારા ભૂવાજી આવતા હતા ખાતાને લાવતા હતા ભૂવાજી આવતા હતા ખાતાને લાવતા હતા પછી જીણા જીણા ઘૂઘરા વાગતા ગણજે આજ ભૂંડામણા આજ તો હું આપતા ભૂલું બોલતા ભૂલ ભૂંડામણા ગણી ના હા માં મેલડી હા જગત કે ભૂંડામણા કટોડાની મેરડી પધારી સભાવાળા વગાડી દેવ ડાકલું એ ભુવાજી આવતા હતા એ ભુવાજી આવતા હતા ખાતાને લાવતા હતા પછી ઘેરા 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 પછી ઘેરા ઘેરા ઢોકળા વાગતા હતા બોલો મારી બોલો કટોડાથી ઉડી જાય સભાવાળો અને કોઈ જગતમાં એવું કે મેરડી ચીને કહેવાય ભૂંડામણા કટોડાને બજારમાં ભુવાને હે ને બે પાટિયા ખોલાઈને ધૂણાવ સભાવાળો તે મને જગાડી પાગું ભૂંડામણા નકર મારો ભૂવો એવું નક્કી કરીને ખમા મજા કરીને બે પરમાણ દઈને જવાની વાત હે પણ ભૂંડામણા એક તો દાણા અટે ગટે દે બોલ્યા ચવાલી ન દો મારું મેરડીનું ધૂણું સ્વીકાર તો ભૂંડામણા કટોડાથી ધૂણીનો ધૂણ્યો સભાવાળો દીકરીઓ મને ખબર ન પડતી હું ભગલાની મેરડી જાગી જઈશ સભાવાળો અને મને રંગ જાગે ભૂંડામણા કોક દાડો જાગે સભાવાળો હું કટોડાની વાત કરશો પેલા બોલીશું અત્યારે બોલું છું સભાવાળો કોઈ દી પંચો આપણું જવા દો તો કટોડાની માલપા ભૂતડું બેઠું લે હગન માતા હાથ નો બને ગણજે ભાઈ સભાવાળો વધાવો થયો 10 ને જોતા મારે કેટલા બન્યા 8 10 હતા 6 તું કેટલા કણ કાઢું આમ બોલ બધા બોલ ના કાય આહા 14 નો બને 18 નો બને વચમાં હોડ થાય હું ભગલાની માતા જોયું સભા તો ભૂંડામણા કટોડામાં મામા દેવ માંડો લીધો તો ન લીધો થાય હા ભલે દેવી ભલે ધૂણવા નીકળતી નહીં નામ હા પણ જા મજા 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 અને બોલી એટલું પાર તારા ત્રણ કામ ના કાઢું તો મારું મેરડીનું ધૂણું અધિકાર એમ કે એક જગ્યાએ બે દરગાયું હોય ને અહીંયા તું જાતો હોય હું ભગલાની મેરડી ધૂણતી આવીશું સભાવાળો હે અરે ભોલિયા તો ભૂંડામણા પંચો કટોડાથી કઈ બીજું આવ્યું તું સભાવાળો અને તારે એવું કહેવાનું ભૂર્યો ના ખાયા ચાર રખડે મને ન ટપો પડતો અને આગળ જાતે એક માણા કપાઈ ગયેલો છે નો હુંથી ગોતવો હું ભગલાની માતા ધૂણું છું આગળ નારું છે નારું જા નારા આગળ કપાઈ ગયેલું છે હું ભગલાની માતા બોલું છું સભાવાળો આ કે ભૂંડામણા તમે બોલો એટલું પાર ના પડો તો ભૂંડામણા ગરાય છે ને ઘેર ઉડી જતું સભાવાળો તો મારે કટોડાથી આવું નકામવું પડે પણ મને જગાડતા આવડવું જોઈએ સભાવાળો હા પણ દેવ જા મજા 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 દેવના ડાયરે મજા એટલે બહુ જાજુ બોલતી નહીં સેવકો પણ આનંદ નો ટાણું છે ને આનંદ આનંદ ના કરાવતી જો મારું મેરડીનું સભાવાળો ઘણું બેકા સભાવાળો હે લો હું ના દેરા છે હું હાચવી જાણજો સભાવાળો તમને દેવને તાર તૂટે એટલે ભૂંડામણા માણાની કઈક પસેડી ખેંચા ભૂંડામણા ધરમ શું ભૂંડામણા પસેડી ખેંચાવ દો ભૂવા તમારું દેવ નહીં સભાવાળો
કોક દી તમારી પસેડી ખેંચા થઈને ભુનામાળા કટોડાની ભગલાની મેરડીને યાદ કરજો અને બંધ બાણે ના ઉજાડતી જો મારું મેરડીનું ધૂણું ધીકા સભા વાળો હે તો ભુનામાળા મારું બેહણું આરામ સભા વાળો જા જોવા જોઈએ કે મેદાન એકતા કરી જ નાખું હા મેદાન બેમ તો થવું જોઈએ 24 વર્ષનું છોકરું ધૂણી છે મારા ભુવાન કઈ ગતા ગમ પડતી નહીં ઈ નતો માનતો એનો બાપે નતો માનતો આ ભુવાન ભાઈ છે પણ બોલી હતી ભુનામાળા કે વગડામાં બિલાડું રખડે ન રખડે પણ ભુનામાળા મારા મઢમાં ના બેહારું મારું મેરડીનું ધૂણું ધીકા હે અને મઢમાં બે જોવું હોય કોકને પૂછજે એમ બોલું 28 તારીખે બેહું છે અને જો મઢમાં બિલાડું તો નીકળે નાગણી બનીને ભમર ન બનું મારું મેરડીનું ધૂણું ધીકા આ હમણાં પ્રસંગ કાઢ્યો હનુમાન જયંતિનો તો એ બોલી હતી અત્યારે બપોર ધૂણીશું અને હાંજ પડતા નાગણી બનીને ફેરી નો થો મારું મેરડીનું ધૂણું ધીકા મને ખબર નહીં પડતી ભાણા એવું કહું છું કે શિયાળામાં એરું નીકળે ન નીકળે મને ખબર પડતી ઉનાળામાં નીકળે ન નીકળે મને ખબર પડતી ચોમાસામાં નીકળે ન નીકળે ખબર ન પડતી 13 દીમાં નાગ દર્શન દે માનસે મેરડીએ માંડવો આવ્યો તો હે હા કેટલા 13 દાડામાં હું ભગલાની મેરડી ધણું છું સભા વાળો લો મજા ભૂહા હા હવને આનંદ આનંદ ને આનંદ મારો મેરડીનો ભગવાન બોલી ગયો એ મામો ખૂબ મજા બોલે છે સભા વાળો આ ગુલાબની લેરે આંતરની લેરે સિગરેટ બી પીને ખૂબ મજા બોલે સભા પણ બોલું કરવાના ધંધા કરજો ન કરવાના ન કરતા ઘણા દારૂ ધંધા કરે છે હે અને આગળ જાવ એટલે પઠ્ઠી ભારું આગળ જાવ ને એટલે ભઠ્ઠી છે દારૂ વેચે છે કો હા કટુડાઓ એટલે જાહેર ખાનું છે તીનસી નામ કીધું નામ સીના બોલતી નથી હા હા એક ભાઈ આવ્યો તો અમદાવાદમાં અને કહેતો હતો કે નામ દે લફડું કરી છોડીને નામ આપ્યું તો હિના નામની છોડી આ લફડું કર્યું ઈ જ મેરડી શું છે હોય ન છે અને ઠામ ઠેકાણું નામ જોતો હોય કટુડા પધારવાનું એક બોલે નામ નો ગોતો મારું મેરડીનું ધૂણું ધીકા એમ નામ નો ચડે પ્રકાશ પ્રકાશ કઈક ખોબામ ખાવાનું થાય ખોટું ધૂણી જવા એટલે લો જાવ મજા મજા ને મજા મારો મેરડીનો ભગવાન જોયા લો ખૂબ ખમા અને ખૂબ આનંદ ભાઈ લો હું દોઢે વરી જો ભાઈ સભા વાળો એક ડેન્ડી માર બોલ્યા 9 ના બને અંદર 13 ના બને 11 થયા છે 11 હા એ ઘણી ના બના બટા હોય માં તો મજા એમાં 15 નહીં ના 11 ને વચ્ચે 13 થાય લે ગણજે હે વેણ થાય ઊંધી લાઈન ની માતા છું મને ઊંધો એકડો ફાવે છે અને મારું ગણિત અલગ મારો વેદ અલગ મારો ચોપડો અલગ છે સભા વાળો શંકરમાં દરબારમાં મારું જમા પાછું બોલે છે એમાં 14 ના બને 18 ના બને હું ભગલાની મેરડી છું સભા વાળો આ માસીને જાઉં તું પણ બે હિજ્યા મને જોઈને ભગલાની મેરડી એમ કે હમણાં વહી જાવ પણ આ જોવા જેવું થયું માં કે બે જ જઈએ હા આ જ વાત હતી એ કે વેલા હારી ધોણીને આજ જાવું છે આ જ વાત હતી ને ભાઈ લો હોને જે દેવ તમને જે ભાઈ આ મામાના માંડવે સેવકોને જે આયેલું મહેમાને જે ભુના માણા લો આવીશું હજી ઘેર મૂકવા ના જો મારું મેરડીનું ધૂણું ધીકા સભા વાળો જાવ ઘર જાતા હું નાગણી બનીને આડી ના ફરું મારું મેરડીનું ધૂણું ધીકા સભા વાળો જા મજા ખમા ના બને 13 થાય હતર ના બને પાકા હતા બોલ્યા 24 ના બને કરજે કોરવાની કલમ થાતી નહીં મજા માંડવા તો સેવક ને દીકરી રોવે એની કે મારું કેતી જાય છે મને ખબર ન પડતી તમારે જેવા ગણા હું ગણ નાખું 26 28 ની કલમ ના બને 30 બનાવા હે 12 મે હું ગણાન ચકદુરે સડાવું આ ગણીમાં 34 ના બને ગણજો હા 12 મે કીધા ને બે કાઢ નાખ કેટલા થયા હું અભણ છું ફિલોસોફી કરવા કોઈ દી ધૂણી જ નહીં હા ફિલોસોફી મન ફાવતી ને ભોલિયા ચોઈ બોલીશું આખી પાછી નહીં બનો હજુ જ મારું શરૂઆત છે બોલિયા એમાં ગણીને એક ઉમેર ખાલી 12 મહિનામાં કટોડા ધૂણીશું કાનજી તને ખબર નહીં હોય કુલદીપ એક ઉમેર એમ કીધું અને તારે ગણવા જ ગણી વેણ થયું ન થયું મને ખબર પડતી એક ઉમેર વેણ થયું તારે 18 બોલવાના નહીં 22 બોલવાના નહીં 24 બોલવાના 24 ઉભી રહેતી ને હું કટોડાનું 24 કરોડ હોવાનું છું સભા વાળો હજી 6-8 મહિના ના બને મોબાઈલ ના સોશિયલ મીડિયા ના ફરી જો મારું મેરડીનું ધૂણું દીકા
એમના પંચો ઝાલાવાડ ગાંડું નહીં કરવું, અને જેથી ઝાલાવાડ ગાંડું થાય તો જ માનવાનું કટુડા કઈક ભગલાની માતા ધોણી હતી સપાવાળો. હા તો સપાવાળો તારા જેવા માણસો રે ને શનિવાર 5-7 આવે ચોપડામાં લખાવું લખ મુંડા માણા ના ભાગું તો ભગલાની મેરડી આવું નહીં. ધંધા પાણી લઈ તમ તારે જ્યાં ખોટ અહીંયા પૂરી કરવા ભગલાની મેરડી ના ધોળું તો મારો કાળા કળજુગમાં બેહણા આરામ. પછી હું હાડલો બાંધીને રડવા ઉતરેલી છું સભાવાળો. હા આ સેવકોને પૂછજો 12 મહિના બોલી હતી કે હારી ગાડીમાં ફેરું તો જ માનજો. હા દાઈજી લોનું ના નહીં. અરે સાચું જ બોલ્યું હોય સભાવાળો કે કોકની સંતાનની ભૂખ હોય મને ન જડે, પણ જેની ભૂખ હશે કોક ધણીની છે અને કઈક ધણીની વાતોમાં મને ન ટપો પડતો. શું કહે પૂછવાનું શનિવાર આવવું પડે. જાહેરાત કરવા દોડી હોય. હા મને કઈ હોતું જ નથી. હું કહું તો આંધ્રીન બારડીન બેરીન બધું છું. હું 32 લખણી માતા છું. 36 લખણો ભૂવો અને 32 લખણી માતા. અમે બધું ભેરું થાય. તારા જેવો જ મારો ભૂવો હતો. પૂછવે કટોડા પૂછ લેવાનું છૂટ છે. હા કઈ ઘટવા નથી દેતું, બધું આવડે છે રમસમ બધું. પણ ચીને દેવનું કાંડું જણાવું કહેવાય, ચીને દેવની હોર કેવી કહેવાય. ચીને દેવની રેણી કેણી પાડવી પડે પૂનમ માણા. એને કેડે કેડે રાવણ દેવ હાલવું પડે. દો ધારી અમે માતાવી તલવાર છે સફાવાળો. આંખ ખોલીને તરત જાગો બધું ના મળી જાય. મહેનત મજૂરીએ જાવ તો કાંક ટાણા ધંધે ટાણી જાવ તો 5-25 ની આવક થાય ને કોઈ ઘરે પોટલું બાંધીને નાખવા આવે નહીં. પણ જેવો તમારો દોર જાવે, જેવી તમારી રેણી કેણી પાકે સભાવાળો, જેવી રામના નામની પાળાની પુને પાકે સભાવાળો. મને બોલતા ઓછું આવડે, કામ કરતા જાજુ બોલ્યા ફાવે. પણ જેવી તમારી જબરી તપસ્યા પાકી જાય પુના માણા, અને ગમે એટલું દેણું કરજો થઈ ગયું હોય મને માતાને ભાન ન પડતી બોલા, પણ વેડા ચોઘડીએ ખીલા ના મારવા જાય તમે દેવ ધર્મ ના હોય સભાવાળો. પણ ચેક બીટમાં દેરું હોવું જોઈએ. હા ચેક નજરે કઈક રામના નામ હોવા જોઈએ. પછી ધંધાવરા કર્યા દેવ પ્રમાણ નો આગે ના મેરા. હા પણ ભૂવો શું તું ભૂવો ઠાકર ધણી એટલે ભરવાડ તો છે. કા કે ઠાકોર છો ભરવાડ તો મારા દીકરા માને નિયમ થાય. ભરવાડમાં મારે લોચા પડે, ભરવાડમાં ને પટેલમાં. કટોડા પૂછજો ગમે એ બે ને નાચ નો માગે. હા લોક વેણ થાય. ગણજે 12 ના બને સભાવાળો. અત્યાર થયા તો વેણ તો બોલીશું, વેણ નથી બોલી. હજી ગણી રાખજે, કારણ કે મારી સિસ્ટમ છે થોડી. અંધાને મારી સિસ્ટમ ન જડે નકર લોક થઈ જાય. કટોડા ઘણા લોક કરીને જાય. ગણજે ભુવા બોલ્યા ગણજે તેવી ના બને સભાવાળો. જો ચોવીનું વેણ નહીં ભારતીય હું ભગલાની મેરડી ધૂણી રહી છું સભાવાળો. હા હું કટુડાની મેરડી ધૂણું છું સભાવાળો. લો પૂછવું હોય કટુડા ધક્કો કરજો ભૂના માણા. ધક્કો કર્યાનું પરમાર રાખી છે જાણે સભાવાળો. લો દેવ મજા, કારણ કે કોકના વેદ ઉકેલાય પણ ચીના ઉકેલા હોય ના. પણ પૂછવું હોય કટેડો જાહેર બેઠક માંડું છું. પરબારી હાલતી નહીં, બાયણા બંધ કરીને કોઈ દી ધૂણી નહીં. હા આ તો નહીં ભોલિયા દ્વારકા ધૂણી દે. હા અને જગત એવું કઈ દ્વારકા એરું ન મળે. ઉનામણા મંદિરમાં કાઢું તો માનજે ભગલાની મેરડી દ્વારકા દર્શન કરવા જતી. હા છોકરું નાનું મેરડી નાની ને જભ્યા વાળો. હા આટલું માણા રહ્યું કટુડા દર શનિવાર કરું છું. ગમીને પૂછ લેવાનું છું. હા નાના હું નામ ધૂણતા બન ફાવતું નહીં સભા વાળો. લે વધાવો પકડી લે. 7 ના બને 11 ના બને વધાવો થાય. નવ વધાવોમાં બોલી નહીં, 7 વધાવોમાં બોલી. હા ચેલા છે 7 જ થયા. હું તો અભણ છું, મને ઘા કરતા આવડે. એકી બેકી તો આવી જાય ને જાય આવે, પણ પ્રમાણ મારું બોલું એવું ના બનાવું મારું મેરડીનું ધૂણું દેખાય.
એટલે હવના ધર્મ હવ સાચવી રાખજો. એની રેણી કેણી હાલી જાય છો સભાવાળો. તમારી પસેડી કોઈ દાડો ખેંચાવા દો કટોડાની મેરડીને મારું બેહણું આરામ સભાવાળો. એટલે સાચું કાંડું હલાવજો તો મેર આવશે નકર કોકની પસેડી વહી જાય છે. હા એટલે બોલાતું એટલું દેવ બોલાય. લો ખૂબ ખમા ભાઈ જેવું મજા. બોલો મેલડી માતની જય. હાલો 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 હલ 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 હાલ 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 ઉભેલા તમામ મિત્રોને નમ્ર વિનંતી ભાઈ નીચે બેસી જાઓ. બધાયને નમ્ર વિનંતી નીચે બેસી જાઓ બાપા. હાલ 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 ધમધમિયા લેને વીરા હવે ધૂપ ને લઈ દિયા. અલફાલખમાં બેહારી હવે આપા તમને પૂજવા. પણ કરવા એક ખોડિયાર મારી મેલડી નો યાગેવા.
બોલાવી ખેતલા તને બોલાવી 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 અને લોબડીએ રાખજે હવે તારી લાજ ધરાનવાળી માં તું ધોડજે પછી લોબડીએ રાખજે લાજ એ હાલીથી નવગણ વીરના સંગાત તેજી સંધળો જીતાડવા મામડિયાની ખોડિયાર બાબો એ તેરી માતાની ખોડિયાર એવું બોલ્યા નવગણ એ દુનિયાની માલિક પર કદાચ વિપત પડે માથે વહમી વેડા પડી જાય અને કદાચ મને ખોડિયાર ને યાદ કર બાપ ધરતી માથે જો કાળી ચકલી બની અને તારા ભમરિયા ભાલા માથે બેહું ને તેથી તો મને ખોડિયાર ને ખોટ બેહી જાય બાપા ખોડિયાલ ગોતા પડી જાય એ બોલા ભુવા વિના જદી હવે વેદ કોઈ ભાંગે નહીં પણ તેડાવો મારા મેદ ભુવા જદી દીકરા ઘુંઘસિયાને એ બોલા ગોતા રે ઉકેલવામાં ખોડિયાલ કરવાના પેલો ઉગોમાં મેલડી કે લાખનો બીજો હોય હવા લાખનો વા પણ ધરતી માથે કદાચ પંચની માતા મેલડી બોલું બાપ ભલો માડી ભલો ભલો મારી પાણીની મેલડી ભલો ઈ મેલી 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 માં મેલડી કે જદી મને કોઈ કીએ પણ માતાજી મેલડી કે હું નથી તલવારો મારા ભુવાના દીકરાના મનની માલિક પર બેઠી હાથી દેવું મેલડી બા
ધરતીની માથે એ દુનિયાના શેણાની માલિકો પારકા પાથરે મને મેલડીને કદાચ યાદ કરવા અને જગતની માલિકા જો આવે ડૂબી નો રવને તેથી તો મને પંચની મેલડીને ખોટ બેહી જાય બાપો ખોટ બેહી જાય બાપો મેલડી તને રે જોઈને મારો દિયો રાજી થાતો સન્ની ગોહેલ હલો મેલડી ભલો મેલડીના વેણના વટાવ નો જાય એ બોલા ભાખેલા જગતમાં ધરતી માથે દેદી મેલડીના ભોય પડે નહીં
ભલો મારી મેરડી ભલો એવા કોરડિયાની મેરડીમાં અને ચામુંડામાના નામ પર 100 રૂપિયા આવે માં ભગવતી જાજુ આપે થાપેન કરું જેથી તમારી થાપના અરે ઓલા જોડે ડુંગર માં કરું જેથી હવે તમારો વાસ પણ સોગઠ માં એ રકાઉ જેથી ચોરી ઊંચા એ ઓલી પરયું રે વીર ખેતલા તમારા ધોળ મગડ ગીતડા ગા તેથી મારો ધરતીનો ભાર જિલ્લો આવ્યો આગેવાન વીર વાસણની યાદ કરો છો વા એ હજારો હાથીડા વીરા તારી જાન મારે હજારો હાથીડા વીરા તારી જાન મારે જાગીને તેને માછા મુંડા જવા પણ કોલે બંધાઈ જાને મારા કાળિયા ભીલને એ મન જાગી તેને માછા મુંડા જવા
દલણી વાગેમાં ચામુંડ તમારી ડાક વાગે કોટડાના કોઠે પછી જાગીને દેને મન જવાબ તેથી ખોલે બંધાઈ જા મારા કાળિયા ભીલને દેવ ચામુંડા એ દુનિયાની માલિકા માતાજીનો બાનાધારી ભૂવો કોને કહેવાય બાપ એ આ ભૂવાના હાથની માલિકોર રાખડી બાંધી હોય એને શું કહેવાય બાપ એનું માયતમ શું કહેવાય અને માતાજીનો બાનાધારી ભૂવો હોય યા બાનું માથે લઈને ઓઢે ને ઈ બાનાની તાકાત કેટલી પડી છે બાપ માતાજીનો ભેડિયો હોય ને એ માતાજીનો બાનાધારી ભૂવો ઓઢીને ધૂણે એની તાકાત કેવડી પડી છે બાપ બજારની માલિકોર કદાચ લેવા જાવ ને એટલે 5 થી 10,000 રૂપિયાનું ઈ બાનું આવે લોબડી આવે પણ કદાચ કુટુંબ બધાય ભેગા મળી અને એક દીકરો આપણે નિમી અને એને ઓઢાડો ને પછી બાનાનું મૂળ નો થાય બાપા એ એમના બેઠા હોય ને એટલે ભાઈ કહેવાય કાકા કહેવાય દાદા કહેવાય મામા કહેવાય પણ ઈ માતાજીનું બાનું ઈ ભુવાની માથે આવી જાય ને એટલે નર ભાંગી અને નારી બનાવી દે આપણે એને પગે લાગીને એટલે મુખની માલિકોરથી બાનાધારી ભૂવો ખમા જાઉં તાળા કળ ભાગલાની ભગવતી ચામુંડ બોલું મેલડી બોલું બહુચર બોલું બાપ નર ભાગી અને નારી બનાવી દે આ ભેડિયાની તાકાત બાપ પણ મઠની માલિકોર બેઠેલી ભગવતી એટલું બોલે જાજા એ દુનિયાની માલિકોર મારી માતાજીનું બાનું લઈને ધરતીના શેડાની માલિકોર વિયો જા અને જગતની માલિકોર તને કે પાછો પડવા દઉં ને એથી તો દુનિયાની માલિકોર ભૂખરા ડુંગર વાળી ચામુંડ દેવ નો કહેવાય બાબો કહેવાય બાબો ये जय 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 मारी चामुंड दूसरी सुलभ कोटड़ा मजा सुलभ कोटड़ा मजाई मारी कोटड़ा मजाई ये दरिया ठाके खोल मोरी माँ असर माथी माँ तू देती जवाब माँ आज जय जय मारी चामुंड माँ મારી ચુવાડના મારી ચોકની દેવી
હવ લેવા બેહી જાય મારા વડવાના વ્યવહારની દેવી 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 દુનિયાની માલિક પર કદાચ લેણા તો હવ લેવા બેહી જાય એક ધરતી માથે જો હણ લેણાની ઉઘરાણી કરું નહીં ને તેથી તો શંકરપુરના એ ચોવટાની બાણી બેસરી ન હોય બાબા ન હોય બાબા પછી તેમાં મેલડી તમારા ખાતર પડે ઓલી માનતામાં મેલડી તમારી કેમ મના મીઠુડા જેની મધ ઠાંગામાં એ ઓલા મિયાણા ધોવે જેની માતાજી મેલડી મિયાણા મારી હવા વેતરી નાગણી બની અને મેલડી રમે પણ કહ્યું બા તાવા મોઢે માંડ્યા દેવી મેલડી આવ્યા તાવા મોઢે માંડ્યા દેવી નાગના કૈડા મોઘારે અરે નાગણી ના કૈડા મોઘારે એ મારી કાંડિયા નાગણ રે એ દેવી કાંડિયા
શ્રી મેલડી માતની હલ હલ ધનરવતી ના ગણીએ તન નેણો માથે નિરખો એ ઓલા નવકુળ નાગના આણે રે रामगरी सीता ने वाला राम ये ओला भमरा ने वाला ए ना उलड़ा
એ મારી બહે જેથી દુનિયાનો દાતા પણ ભૂખ્યા ને જેથી માથા મોઢ ભોજની આપતા એ હોલી જઈનું રે પુણે મારી દેવકા પંચાળ ને ચામુંડા મારી સળવળ ચામુંડા ચોટીલા ડુંગર ઉપરે હો માં ચામુંડા જે દી તમારો ભાગ્ય જા પણ લાજ ને મારી દોરી 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 દરબારમાં જેથી મને કોટાડી દે જેથી હવે ચામુંડા યાદ કરવીશ બાપો નેહડે નેહડે મસો કે આવું મલપતિ બાપ જ્યાં જ્યાં મારા ભોરુડા ભરવાડના નેહડા હોય ને નેહડાની માલિક પર માં મસોના બેહણા હોય ભાઈઓ પણ બધી માતાજીનો આગેવાન તો વીર વાસંગી ખેતલો હોય પણ એક માં મસો જેનો આગેવાન તો હાલ હાથનો પુનિયો રબારી બાપ એ જેના એવા પરચા પડ્યા છે બાપ આ મોરબીના કોઠે જેને બલિદાન આપ્યા છે બાપ હાલ હાથનો પુનિયો રબારી જેસલમેરનો મેળો કરવા જાય ભાઈ અને મોરબીના કોઠે જેને માથાના બલિદાન દઈ દીધા એના અમર ઇતિહાસની માલિકો નામ રહી જાય ભાઈઓ અને તેથી માતા મસો એવું કે દાદા દુનિયાની માલિકો કદાક્ષન જ્યાં મારી મસોના બેહણા હોય ને પેલું બેહણું પુનિયા મામાનું હોય બાપો જ્યાં જ્યાં હું મસો રમું ને ત્યાં મારો પુનિયો મામો રમે બાપ જ્યાં જ્યાં હું મસો જમું ત્યાં પુનિયો મામો જમે તેથી મારો હાલ હાથનો પુનિયો રબારી આવે પણ કેવો બાપ એ લોડણ હાડું મામા લોડણ હાડું પુનિયા રે મામા તારી લોડણ હાડું દો લોડણ હાડું મામા લોડણ હાડું રે એ પુનિયા રે મામા તારી લોડણ હાડું રે મામા મરબારી મામા આવું છે જેસલ મેળે એ આમુકો એ મથો તણો યાદે વાન રે મારા પુનિયા મામા મારા રાયકા મામા મારા રબારી મામા આવું જે હારના મેળે રબારી મામા મરિયાલા મામા જાવું છે જેસલ મેળે મારી વાલા લાગ્યા મામા સોતન જાંબુડિયાના ઝાડવા ક્યાં ગઈ મારો નોધારાનો મસો મળ્યાદાર ક્યાં ગઈ મારી ધોઈ વેડાનો મસો જગતમાં ધણી એ દુનિયાની માલી પર કદાચ હું જાંબુડિયા વાળી મસો બોલું બાપ
એ પારકા પાદરે આજ મારા માલધારી આજ મારા ભરવાડ સમાજ મન બોલાવે અને દુનિયાની માલિકોર કદાચ મારો નેહડો મેલી એ જગતની માલિકોર મારા ભરુડા ભરવાડની જો વારે ન જાવ ને તેથી તો દુનિયાની માલિકોર મન બસો ને ખોટ બેહી જાય બાબો હવે વેદ ભાગે નહીં પણ તેડાવો મારા મેદ ભુવા દીકરા બોલા ઘુંગસિયાને ગઢ સુનાની માલિકોર હાથ હાથ રાણી આઠમી રાણી સુમંદે પરમાર તોય ગઢ સુનાનું રાજ ની વાંજ્યું જાય ભાઈઓ હાથ હાથ રાણી સતાય ગઢ જૂનાનું રાજ વાંચ્યું જાય ગઢ જૂનાની માલિકોર આજુબાજુના ગામડાની માલિકોર જ્યાં જ્યાં માતાજીનો મઠ હોય અને મોટે મોટે જ્યાં જ્યાં કુટુંબની માલિકોર માતાજીનો બાનાધારી ભૂવો હોય ને એ ભૂવાને ગઢ જૂનાની માલિકોર લાવે જે ભૂવાની માતાજી કામ ન કરે એને કાળા ગ્રહની કોટડીની માલિકોર પૂરી દે એમ કરતા કરતા 750 ભુવન ભેગા કર્યા પણ કોઈની માતાજી જવાબ કરે નહીં બરોબર 12 વાગ્યાનો ટપોરો થયો અને સપનાની માલિકોર માતાજી ખોડિયા લાવ્યા કવાટ વાગતું કવાટ ગઢ જૂનાની માલિકોર હાથ રાણી છે આઠમી રાણી સુમંદે પરમાર તોય દીકરાનો જન્મ ન થાતો ને બાપ પણ જો ગઢ જૂનાનું ગોતું તારે ઉકેલવું હોય ને તો આટકોટ ગામ છે આટકોટ ગામની બાજુમાં કાનપર ગામ અને કાનપર ગામની માલિકોર મેદ ભુવાનો દીકરો ઘુંગસિયો જેની નાની એવી ઉંમર છે બાપ એ જેને ઝુંડવારી ખોડિયાલ કહેવાય ખાખરાવારી ખોડિયાલ કહેવાય બાપ એ દીકરાના ગઢ જૂનાની માલિકોર જો તેડા કરાય ને તેથી આ ગઢ જૂનાનું ગોતું ઉતારું ઉકેલાય બાપો અને હવાનો હુરજ નારાયણ ઉગ્યો અને ગઢ જૂનાની માલિકોરથી કવાટે હુકમ કર્યો કે કાનપરની માલિકોરથી ઘુંગસિયા ભુવાને ગઢ જૂનાની માલિકોર બોલાય આવો અને જો આવવાની ના પાડે ને તો હાથની માલિકોર હથકડી પગની માલિકોર બેડી નાખી અને ગઢ જૂનાની માલિકો લેવો જાવ મારો હુકમ છે બાપો ગઢ જૂનાની માલિકોથી હાથ હાંડું વેતી થઈ ભાઈ કાનપરના પાથરની માલિકોર હાંડું આવીને ઊભી રહી
અને આમ નજર કરે ને તો 7 થી 8 વર્ષની નાની એવડી ઘુંઘસિયાની ઉંમરમાં અને વાડાની માલિકો એમ કહેવાય પોતાનો થોડો જાજો માલ ઢોર હતો, હાથની માલિકો લાકડી લઈ પોતાનો માલ ઢોર ચારતો હોય. અને સિપાહીએ વાત કરી, ઘુંઘસિયા એક ગઢસુનાની માલિકોથી હુકમ થયો છે, એક કવાટનો હુકમ છે બાપ, કે ગઢસુનાનું ગોતું ઉકેલવું છે ને કોઈની માતા જવાબ નથી કરતી, કોઈની દેવ કામ નથી કરતી બાપે. એ દુનિયાની માલિકો માતા ખોડિયાલ આવે તો ગઢસુનાના ગોતા ઉકેલાય બાપ. અને તેથી ઘુંઘસિયાની આંખની માલિકોથી બોર બોર જેવડા આહુડા વી ગયા કે માડી એ દુનિયાની માલિકોર આજ મારા બાપનું તો મારી ગામતરું થઈ ગયું છે માં, પણ જોઈએ આ તારી ભેડિયાને પૈત નો જવા દેતી હો. અને તેથી રાજના સિપાહીઓએ વાત કરી ને કે કવાટે હુકે હુકીનો છે ગઢસુનાની માલિકોર તારું તેડું આવ્યું છે બાપ. અને તેની હાથની માલિકો ધોપેલીઓ લઈ અને એ ઘુંઘસિયો માતાજીના પરમાણ લેવા બેઠો. અત્યારે તો જમાનો થોડો કળજુગ આવી ગયો, કારણ કે માતાજીના બાના ધારી માફ કરજો, ગમે ને માતાજીનું કોઈ વાયક આવે માતાજીને પૂછે નો પૂછે આ ખંભે લોબડી નાખી આઈલા બાપ. પેલાના ભુવા કેવા હતા, પેલાનું ધર્મ કેવું, ધર્મ તો ઈની જ છે, પણ આપણે માણા ફરી ગયા ભાઈ. કે માતાજીના માંડવાનું વાયક આવ્યું કે માતાજીની રજા લીધી કે ન લીધી આ આઈલા. પણ એ ઘુંઘસિયાએ હાથની માલિકોર ધોપેલીઓ લઈ આંખની માલિકોરથી આહુડા પડી ગયા કે માડી કે મોટી મોટી મૂછું વાળા લાંબા લાંબા વાળ વાળા ગઢસુનાના જેલની માલિકોર પૂર્યા છે, મારું શું આવે માડી? હું તો એક તારો નાનો એવો દીકરો છું હવે. પણ જોઈજે કદાચ આ ભેડિયાની માલિકોર મારી મારું ધર્મ બેઠું હોય ને તો મારી આ બાનાની લાજ નો જવા દેતી હો. હાથની માલિકોર ધોપેલીઓ લઈ અને માતાજીને કીધું માડી ગઢસુનાની માલિકોર જો મને જવાની તું રજા દેતી હોય ને તો આ દૂધ અને પાણી રહ્યું હું ભેગા કરું છું. જોઈજો માતાજીનો બાનાધારી ભૂ હોય માતાજીનું કેવું પરમાણ લે કે માડી જો મને જવાની રજા દેતી હોય ને તો આ દૂધ પાણી હું ભેગા કરું. દૂધ પાણી જો નોખા કરી દે ને તો હું ગઢસુનાની માલિકોર જાઉં, નકર આજે ન જાઉં, કાલે ન જાઉં, ભલે રાજના સિપાહીઓ મને મારી નાખતા હોય બાબે. અને તેથી ભેરિયાની માલિકોથી માતાજી ખોડિયાલે ખમકારો કર્યો. ખબર બાપ એ દુનિયાની માલિકોર મારી ખોડિયાલનું જો પરમાણ લેવા બેઠો હોય ને, મારી દેવીઓનું પરમાણ લેવા બેઠો હોય ને, પણ કદાચ દૂધ પાણીના તો વેરા કરી દઉં, પણ આ હુકાઈ ગયેલું કદાચ લાકડાનું ખોડસું રહ્યું ને એ ખોડસા માથે કદાચ મારી માતાજીનો ભેડિયો રાખ અને કદાચ હુકાઈ ગયેલા ખોડસા માંથી જવાબ આપે તો માનજે તારા વડવાના બોલને ખોડિયાર બોલી દે બાપે. એ દુનિયાની માલિકોર કદાચ ખોડિયાર ભેરી હોય અને ગઢસુનાની માલિકોર જાન તારો વાળ વાળો થાય તેથી તો મને ખોડિયાર ને ખોટ બેહી જાય બાપ. પણ માતાજીની વાત કરવી છે ઘણી લાંબી છે, ભુવા દાદા બાકી છે, પણ એક જ કે કોઈ કદાચ મારા ફાટક વાળા મામા સાહેબના માંડવે મારા મામાનું કદાચ વાયક લઈને આવ્યા હોય, કોઈ શક્તિના બાનાધારી ભુવા હોય, કોઈ ચામુંડના બાનાધારી ભુવા હોય, કોઈ મેલડીના બાનાધારી ભુવા હોય, કોઈ સિકોતરના હોય, કોઈ ખોડિયારના હોય બાપ. એ દુનિયાની માલિકોર મારી બેચરીના હોય, મારી મસોના હોય, એ પોતાનું આ ધર્મ લઈને આવ્યા હોય અને એક આકલો નો કરે ને તેથી તો ધરતી માથે એ મારા મામાનો માંડવો નો કહેવાય બાપ, નો કહેવાય બાપ.
દીવ જે દી આવી હોય આવી હોય એ કોઈના વડવાએ કદાચ વેચી નો નાખી હોય બાપ કોઈના વડવાએ અડાડે નો મેલી હોય એ દુનિયાની માલિકો કોઈના વડવાએ 5 પછી રૂપિયામાં વેચી ન હોય બાપ એ દરિયાની માલિકો પધરાવી ન હોય ને તો અહીંયા મારી મેલડી એ દુનિયાની માલિકો કદાચ મારી ખોડિયાર એ મારી પાવાની દેવી અને જવાબ ન કરે ને તેથી તો ધરતી માથે એ મારી ભગવતીના બાના નો કહેવાય બાબો કહેવાય બાબો ખોડિયાર લંકા નગર જે દીદીઓ બળે અરે ઓલા બળે કોઈ રાજા રાવણ ના જેથી હવે દરબારમાં પણ પેલી એ વીરા નચાવજે મનોહરી નાર ને અરે પછી ગયો તો વીરા હવે સારે સંસારમાં તેથી મારો ધરતીનો બાર જિલ્લો આવ્યો આગેવાન વીર વાસણની યાદ કરવા કેવા બાપ એ મારા કડુકાના પાલખ વાડા ખેતલિયા એ બાળા રાજા રે મારા બાળા રાજા બાળા રાજા મારા બાળા રાજા એ કરવા આયુ તણાયા કેવન છે દરિયા બાળા રાજા હો બાળા રાજા ધણી જેવા મારો ધારાનો એક દી મેલડી આધાર મારી મારે કે પાદર નહીં જાયલા બાવડા તારા દીકરાના રે ધામેલતી નહીં નો એક દીવી હા મેલડી કેવાય
માણસનો વિહામો એ દુનિયાની માલિક પર છે ને ભાઈઓ મેકી દે ભાનોનું મેકી દે આ ધરતી માથે જેને મેલડીએ બાબડા જાયલા હોય ને મેલવાનો વડાડ ન હોય બાબો એ જગતની માલિક પર જેનું કોઈ ન હોય એને મેલડી ધણી બની જાવ બાબો એ દુનિયાની માલિકા એ હારાના ગાડે તો હવ કોઈ બેહી જાય પણ એક દી તારા ભિખારીના ગાડે આવીને બેહું નહીં ને તેથી તો દુનિયાની માલિક પર માથા પરના નાકાવાળી મેલડી ન હોય લખે તું લે મેલડી લખજે તારા તે એ જેવા લખે તું લે મેલડી લખજે તારા તે અમે રે છોડી દીધું જીવન તારી માથે